જૂની પેન્શન યોજના પર સરકારનો મોટો નિર્ણય. સરકારી કર્મચારીઓને હવે ઓપીએસ પસંદ કરવાની મળશે તક. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જૂની પેન્શન યોજના પર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સરકારી કર્મચારીઓ જેમને હવે ઓપીએસ પસંદ કરવાની તક મળશે. જૂની પેન્શન યોજના ઓપીએસની રાહ જોઈ રહેલા ઘણા કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે. કર્મચારીઓ લાંબા સમયથી ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર હજુ સુધી સંમત થઈ નથી. હવે સરકારના નિર્ણયને પગલે કેટલાક કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાની તક મળી રહી છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે આ પહેલ શરૂ કરી છે. એવું માનવામાં આવે છે કે અન્ય કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ પણ તેનું પાલન કરી શકે છે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે શું અન્ય કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે? આ કર્મચારીઓ જૂની પેન્શન યોજના પસંદ કરી શકશે? વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે હવે જૂની પેન્શન યોજના અંગે કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. આનાથી કરુણાપૂર્ણ નિમણૂકો દ્વારા નોકરી મેળવનારા કર્મચારીઓ માટે રાહતનો માર્ગ ખુલ્યો છે. કરુણાપૂર્ણ નિમણૂક એ સરકારી કર્મચારીને આપવામાં આવતી નોકરી છે જે સેવા દરમિયાન મૃત્યુ પામે છે અથવા કેટલાક કિસ્સાઓમાં કાયમી રીતે અપંગ થઈ જાય છે, જેથી તેમના આશ્રિત પરિવારના સભ્યોને નાણાકીય સહાય પૂરી પાડી શકાય. આ નિર્ણય એવા કર્મચારીઓને લાગુ પડે છે જેમણે 1 જાન્યુઆરી 2004 પહેલા કરુણાપૂર્ણ નિમણૂક માટે અરજી કરી હતી, પરંતુ 1 જાન્યુઆરી 2004 પછી નોકરી કરી હતી, કારણ કે તે સમય સુધીમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ લાગુ થઈ ગઈ હતી, તેથી તેમને એનપીએસ હેઠળ સમાવવામાં આવ્યા હતા. હવે કેન્દ્ર સરકારે આવા લાયક કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપવાનો નિર્ણય લીધો છે. સીએસઆઈઆર એ 7 જુલાઈ 2024ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે, જેમાં તેની તમામ પ્રયોગશાળાઓ, સંસ્થાઓ અને એકમોને આ નિર્ણય લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. હકીકતમાં આ નિર્ણય 22 જૂન 2026ના રોજ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે 12 ડિસેમ્બર 2003ના રોજ અથવા તે પહેલા કરુણાપૂર્ણ નિમણૂક માટે અરજી કરનારા પરિવારના સભ્યોને સંબંધિત મંત્રાલય અથવા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજનાનો વિકલ્પ ઓફર કરી શકાય છે. અગાઉ માર્ચ 2023માં કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓને ઓપીએસ પસંદ કરવાની એક વખતની તક આપી હતી જેમની ભરતી પ્રક્રિયા 1 જાન્યુઆરી 2004 પહેલા શરૂ થઈ હતી, પરંતુ જેમની નિમણૂક પછીથી થઈ હતી. જોકે તે સમયે કમ્પેન્સિવ નિમણૂક ધરાવતા કર્મચારીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી. સીએસઆઈઆર દ્વારા આ પગલું હવે અન્ય કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ સીએબી માટે એક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. જોકે આ નિર્ણય આપમેળે બધી સંસ્થાઓ પર લાગુ થશે નહીં. દરેક સ્વાયત્ત સંસ્થાએ કેન્દ્ર સરકારના આદેશને અલગથી અપનાવવો પડશે. તે પછી ત્યાં કામ કરતા લાયક કર્મચારીઓ ઓપીએસ વિકલ્પનો લાભ લઈ શકશે. ધન્યવાદ.